જય શ્રી કૃષ્ણ. કુરુક્ષેત્ર એક એવી યુદ્ધ ભૂમિ જ્યાં આજે માત્ર શસ્ત્રોનું યુદ્ધ થવાનું ન હતું. આજે યુદ્ધ થવાનું હતું માનવના મન અને આત્મા વચ્ચે. એક બાજુ કર્તવ્ય હતું અને બીજી બાજુ લાગણીઓ. એક બાજુ ધર્મ હતો અને બીજી બાજુ પોતાના લોકો પ્રત્યેનો પ્રેમ. અને આ બંને વચ્ચે ઊભો હતો અર્જુન, મહાન ધનુર્ધર, અજેય યોદ્ધા, પણ આજે અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગયેલો માણસ. ગાંડીવ હાથમાંથી નીચે પડી ગયું હતું. આંખોમાં આંસુ હતા અને મનમાં એક જ પ્રશ્ન: શું પોતાના જ લોકો સામે યુદ્ધ કરવું યોગ્ય છે? પણ અર્જુનને ખબર નહોતી કે આજે ભગવાન શ્રી કૃષ્ણ એવું જ્ઞાન આપવા જઈ રહ્યા હતા જે હજારો વર્ષ પછી પણ માનવ જીવનનો માર્ગ બતાવશે. આ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2, સાંખ્ય યોગ. અર્જુનનું મન હવે સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયું હતું. તેઓ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, મારી બુદ્ધિ કામ નથી કરતી. મને સમજાતું નથી કે સાચું શું છે. હું મારા જ દાદા ભીષ્મ સામે બાણ કેવી રીતે ચલાવું? હું મારા ગુરુ દ્રોણાચાર્ય સામે યુદ્ધ કેવી રીતે કરું? એ લોકો પૂજનીય છે. એમને મારીને મળેલું રાજ્ય, સુખ અને વૈભવ મારે નથી જોઈતા. હે કૃષ્ણ, મને કંઈ સમજાતું નથી. હું તમારો શિષ્ય છું, મને સાચો માર્ગ બતાવો. અર્જુનની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરે છે, કારણ કે અર્જુનનું દુઃખ માત્ર યુદ્ધનું ન હતું, એ દરેક મનુષ્યનું દુઃખ હતું જે જીવનમાં મુશ્કેલ નિર્ણય લેતા ડરી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ધીમા અવાજમાં કહે છે, હે અર્જુન, તું જે લોકો માટે શોક કરી રહ્યો છે એ લોકો માટે શોક કરવો યોગ્ય નથી. સાચો જ્ઞાની ન જીવિત માટે શોક કરે છે કે ન તો મૃત્યુ પામેલા માટે, કારણ કે આત્મા અમર છે. શ્રી કૃષ્ણ હવે જીવનનું સૌથી મોટું રહસ્ય સમજાવે છે. આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારેય મરતી પણ નથી. શરીરનો જન્મ થાય છે અને શરીરનું મૃત્યુ થાય છે, પણ આત્મા સદાય અવિનાશી છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. હે અર્જુન, આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી ભીંજવી શકતું નથી અને વાયુ સૂકવી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ એક સુંદર ઉદાહરણ આપે છે. જે રીતે મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે, એ જ રીતે આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. તો પછી મૃત્યુનો શોક શા માટે? હે અર્જુન, જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી ફરી જન્મ પણ નિશ્ચિત છે. આ જીવનનો શાશ્વત નિયમ છે જેને કોઈ બદલી શકતું નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને તેમના કર્તવ્યની યાદ અપાવે છે. હે પાર્થ, તું એક ક્ષત્રિય છે અને એક ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી મોટું સદભાગ્ય બીજું નથી. જો તું આજે યુદ્ધ છોડીને ભાગી જશે તો લોકો કહેશે કે અર્જુન ડરી ગયો અને તારી અપકીર્તિ મૃત્યુથી પણ વધારે દુઃખદ હશે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સુખ અને દુઃખ ગરમી અને ઠંડીની જેમ આવે છે અને જાય છે. એ કાયમી નથી. જે મનુષ્ય એમને સહન કરવાનું શીખી જાય છે એ જ સાચા અર્થમાં મજબૂત બને છે. અને હવે ભગવાન શ્રી કૃષ્ણ આપે છે ગીતાનો સૌથી મહાન ઉપદેશ: કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નથી. તારે ફક્ત સાચું કર્મ કરવાનું છે. પરિણામની ચિંતા કરીને ડરવાનું નથી, કારણ કે પરિણામ ભગવાનના હાથમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે મનુષ્યના દુઃખનું મૂળ સમજાવે છે. મનુષ્ય જ્યારે કોઈ વસ્તુ વિશે સતત વિચારે છે ત્યારે આસક્તિ જન્મે છે. આસક્તિથી ઈચ્છા,
ઈચ્છાથી ક્રોધ, ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભંશ અને અંતે બુદ્ધિનો નાશ થઈ જાય છે. અર્જુન હવે પૂછે છે, હે કૃષ્ણ, સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કેવો હોય છે? ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે, જે મનુષ્ય સુખમાં વધારે ખુશ નથી થતો અને દુઃખમાં તૂટી પડતો નથી, જે ક્રોધ, ભય અને લોભથી દૂર રહે છે અને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે, એ જ સાચો સ્થિર બુદ્ધિનો મનુષ્ય છે. હે અર્જુન, જે મનુષ્ય પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે છે, અહંકાર છોડે છે અને ભગવાનમાં સ્થિર રહે છે, એ જ સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ માત્ર અર્જુનને જ નહીં પણ સમગ્ર માનવ જાતને શીખવી રહ્યા હતા કે જીવનમાં મુશ્કેલીઓ આવશે, મૂંઝવણ આવશે, દુઃખ આવશે, પણ ક્યારેય પોતાના કર્તવ્યથી પાછળ નહીં હટવું, કારણ કે સાચું કર્મ જ મનુષ્યને મહાન બનાવે છે. આગળના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ વધુ ઊંડું કર્મયોગ સમજાવશે. જય શ્રી કૃષ્ણ.